સુરતના ગોડાદરા વિસ્તારની મહારાણા પ્રતાપ સોસાયટીમાં ગંદા અને દૂષિત પાણીનો સપ્લાયના કારણે એક ગંભીર આરોગ્ય સંકટ સર્જાયું છે. એસએમસીની લાપરવાહીનો ભોગ બનીને 22 વર્ષીય જયેશ ઉદ્ધવ ક્ષીરસાગર નામના યુવકનું મોત નીપજ્યું છે. સોસાયટીના લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા દિવસોથી તેમને દુર્ગંધયુક્ત અને દૂષિત પાણી સપ્લાય થઈ રહ્યું હતું. આ બાબતે મહાનગરપાલિકા તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ ધ્યાને લીધું ન હતું. પરિણામે ગત કેટલાય દિવસોથી સતત ઉલટી, ઝાડા, તાવ અને પેટમાં દુખાવાની ફરિયાદો વધી હતી. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે એક પછી એક 40થી વધુ લોકો બીમાર પડતા આરોગ્ય વિભાગ દોડતું બની ગયું. અચાનક જ એક યુવકના મોત બાદ તંત્ર જાગૃત થયું અને આરોગ્ય વિભાગ તથા મહાનગરપાલિકા બંને ઘટના સ્થળે પહોંચી ગયા. સોસાયટીના અંદાજિત 250 ઘરોમાં દૂષિત પાણી પહોંચવાનો અંદાજ છે. મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને તમામ ઘરોના ટેન્કોમાં ભરાયેલું પાણી ખાલી કરાવાયું. સાથે જ પાણીના નમૂનાઓ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. દૂષિત પાણીના પ્રભાવથી અસરગ્રસ્ત ઘણા લોકો હાલ ખાનગી તેમજ સિવિલ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. ભારે અસંતોષ વચ્ચે સ્થાનિક ધારાસભ્ય પણ સોસાયટીની મુલાકાતે પહોંચ્યા હતા અને ઘટના અંગે માહિતી મેળવી તાત્કાલિક કાર્યવાહી કરવા તંત્રને સૂચનાઓ આપી છે. મહાનગરપાલિકા દ્વારા હવે સોસાયટીમાં લોક જાગૃતિ માટે બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં ઝાડા ઉલટી જેવી બીમારીઓથી બચવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. સ્થાનિક રહીશો હવે માંગ કરી રહ્યા છે કે સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે અને આવી ઘટનાની પુનરાવૃત્તિ ન થાય તે માટે સ્થાયી ઉપાય કરવામાં આવે. ફરિયાદ છે 15 દિવસના ઉપર થઈ ગયા. પાણી ખરાબ જ આવે છે. ક્યારેક પાણીમાં ફીણ આવે છે, ક્યારેક પાણી ગઢૂળ આવે છે. એનું પાણીનું કંઈ સોલ્યુશન નીકળતું જ નથી. અમારે પાણીનું સોલ્યુશન જોઈએ છે. પાણી અમારે ચોખ્ખું જોઈએ. વારંવાર લોકો માંદા પડે છે અને આ ગટર લાઈનો સાફ નથી કરતા એ લોકો. જ્યારે અમે ફરિયાદ નોંધી આવે છે, હા કરીને જલ્દી આવતા નથી. એની કંઈ કમ્પ્લેન્ટ જલ્દી નોંધી લે છે, પછી આવતા નથી જલ્દી કે હા અમે મોકલેલા છે આવું. ને આ પાણીને એના શું છે, પાણી અમારે કાયમ જ ખરાબ આવે છે. બીજું કે અત્યારે કેટલા લોકો બીમાર થઈ ગયા એક સાથે અને કોણ ડેથ થઈ ગયું, શું થયું છે? 40 થી 50 લોકો માંદા છે. જે ગામથી આવ્યા એ બી માંદા પડી ગયા. અને અહીંયા અમારે ત્યાં 22-23 વર્ષનો છોકરો, જુવાન છોકરો ઓફ થઈ ગયો 2 દિવસમાં. એને અડધી રાતે ઝાડા ઉલટીની શરૂઆત થઈ, બીજા દિવસે 10 વાગે તો એની ડેથ થઈ ગઈ. બરાબર. અને અહીંયા અધિકારીઓ આવ્યા, એકની ડેથ થઈ ગયા પછી શું કરીને શું પૂછીને ગયા? અધિકારી આવે છે, બધાના નામ પૂછે છે, કેટલા લોકો છે, ફોટો એવું બધું પાડે છે. એનો શું મતલબ? બરાબર. છોકરો તો જતો રહ્યો, પણ હવે એની કંઈક હવે તમે હાથે કામ ધરો કે ભાઈ આની આગળ નહીં થવું જોઈએ આવું બધું. બરાબર. આજ સુધી હમણાં તો થઈ ગયો, ચાલો એમનો એકનો એક છોકરો જતો રહ્યો છે. એમાં આ ડોસીમાને તો કમાઈને ખવડાવવાળું બી કોઈ નથી હમણાં. બરાબર. પણ આની આગળ નહીં થવું જોઈએ આવું. તો આ લોકોએ કામગીરી હાથે ધરાવી જોઈએ હમણાં. બરાબર. અમારું આ કેવું છે, અમારે આનું એ જોઈએ, પાણીનું અમારે કમ્પ્લેન્ટ છે જે અમે નોંધીએ છીએ ને એના પર એ લોકોએ ધ્યાન આપવી જોઈએ. બસ. અત્યારે જે ટીમ આવીને શું પૂછી ગયા, શું કરી ગયા? ટીમ આવીને શું પૂછે છે, ખાલી પાણી કેવું આવે છે, આવું આવે છે, ફિલ્ટરનું પાણી પીજો, ખાલી ફોટા પાડીને જતા રહી છે, સેમ્પલ લઈને જતા રહી છે, એવું બધું છે. સાથે કેમ? અને મારા છોકરાને રાતે સંડાસ ઉલટી થઈ, સવારે દવાખાને લઈ ગયેલા. આ પાણી લીધે મારા છોકરાની ડેથ થઈ ગઈ. કેમ? અને ડૉક્ટર શું કહેતો હતો, શું કીધું? ડૉક્ટરને કીધું તો અમે લઈ ગયેલા કે તમને 24 ઘંટામાં કહીશું અમે લોકોને. પછી એક્સપાયરનો રિપોર્ટ આવ્યો. તમારા હાથમાં પણ અમે બી કાલથી એડમિટ હતા રાતના. સવારે આજ 5મીનું હતું ને એટલે આજે આવ્યો રિચાર્જ કરીને. તો કેટલા ફેમિલીમાં કેટલા મેમ્બર તમે? 3 જણ. શું થયું હતું? ઝાડા ઉલટીનું થયેલું. ડૉક્ટરે શું કીધું તમને? ડૉક્ટરે ઇન્ફેક્શન કીધેલું, તમને ગેસ્ટ્રો થઈ ગયું છે એમ કીધેલું. શેના કારણે? પાણી કેવું આવ્યું? એને ડૉક્ટરને એવું કેવું કીધું એમ કે વાતાવરણ વસ્તુ છે એમ કહેતા હતા. પાણી કેવું આવે? 15 દિવસથી પાણીની કમ્પ્લેનો એસએમસીમાં ઓનલાઈન કરેલી, પણ એનામાં કોઈ ધ્યાન નહીં આપતું હતું. પછી આ અચાનક આ બનાવ બન્યો. અમારે સોસાયટીમાં એક યુવા જે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. પછી અમે એસએમસીને ઘણી ફરિયાદ, પણ પાણીની સમસ્યા છે અને ડેનેજનું પાણી મિસ થાય છે, પણ એના પર કોઈ પ્રશાસન ધ્યાન રાખતું નથી. કેટલા લોકો બીમાર થઈ ગયા? 40 થી 50 લોકો. પછી શું ફરિયાદ થઈ? ફરિયાદ તો દવાખાના ભરીએ છીએ, એ લોકો આવીને ટીકડા આપી જાય છે, પાણીમાં નાખો ને આ ઓરિયલ પીવડાવો ને એ કરો. હવે એનાથી કેટલા દિવસ નિકાલ ક્યારે મળશે અમને?
પાણીના સેમ્પલ લઈ જાય છે, શું કહે છે? પાણીના સેમ્પલ લઈ જાય છે, પાણી ફિટ છે એમ કહે છે. તો પછી આ પાણી તો પાણી ફિટ છે, છતાં તમારી નજરની સામે પાણી છે, એ તમે જોઈ શકો છો. શું માંગ છે અને આજે અચાનક દોડતા થઈ ગયા કેમ? અમારી માંગ કશું નથી. અમારી માંગ એક જ છે કે આ પાણીની સમસ્યા નિકાલ થાય અને આ જે ડ્રેનેજનો પ્રોબ્લેમ છે, જે અમુક ડ્રેનેજનું પાણી લગભગ મિસ થાય જ છે, 99%નું કહું છું. સવારે પણ અધિકારીઓને કીધું, પણ અધિકારીઓને હા હા કરે છે, પણ ધ્યાન રાખતા નથી.